સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે રહેતા રોહિતભાઈ નાગજીભાઈ સોની પોતાના ઘરે વરસાદ અને વાવાઝોડાને લઈને વરસાદ પાણીના નિકાલ માટે ગ્રીલ મશીનથી દિવાલમાં કાણું પાડતા હતા. તે દરમિયાન એકાએક વીજ કરંટ લાગતા યુવાન ઢળી પડ્યો હતો, જેમાં પરિવારજનોએ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે થરાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન યુવાનનું અકસ્માતે મૃત્યુ થયું હતું. બનાવની જાણ ચીભડા ગ્રામજનોને થતા ગામના લોકો પણ દોડી આવ્યા હતા, જેમાં એકાએક ચીભડા ગામના આશાસ્પદ યુવાન રોહિતભાઈ નાગજીભાઈ સોનીનું વીજ કરંટથી કરુણ મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો ચીભડા ગામના હાસ્યાસ્પદ યુવાનનું મોતને લઈને સમગ્ર ચીભડા ગામમાં માતમ છવાયો હતો. ગુજરાતના જાણીતા સંત અને લેખક અને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વિકાસથી વેગવંતો બનાવનાર પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત નાદુરસ્ત હોવાને લઈને આજે યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમે સુઈગામ ખાતે આવેલા રાજેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. સુઈગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત લથડી હતી. વધુમાં સંત શ્રી સચ્ચિદાનંદ બાપુને લઈને ભાવિક ભક્તો ચિંતિત છે, ત્યારે હાલ સુઈગામના સ્થાનિક ડોક્ટરો દ્વારા સંતશ્રીને સારવાર અપાઈ રહી છે. અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત શ્રી સચ્ચિદાનંદ બાપુને ગત વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. ત્યારે આજે અનુયાયીઓને જણાવતા કહ્યું હતું કે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરમ પૂજ્ય સંત શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ છેલ્લા 1.5 મહિનાથી અહીં સુઈગામ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે. આપ સૌ જાણો છો, સચ્ચિદાનંદજી મહારાજને આ વિસ્તાર ઉપર ખૂબ જ ભાવ અને પ્રેમ છે. છેલ્લા 2 દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી. આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતા અલગ અલગ જગ્યાએથી ડોક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી. તપાસના અંતે ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે. થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી, પાલનપુરથી પણ આવી હતી, સુઈગામ પ્રોપરની પણ ટીમ આવી હતી. દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે. બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો છો, બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુનો જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાબેટ માતાજી નળેશ્વરીના ધામમાં કરવાની છે, એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે. અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુઈગામ ખાતે જ રોકાયેલા છે. બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે. એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે, ચર્ચા કરવી પડે, એ લોકોએ કરી છે. બિલકુલ પોતે પહેલા પણ જાહેર કરી ચૂક્યા છે. નળેશ્વરી માતાજીના ધામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે. હમણાં 2 દિવસ પહેલા પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે. તો ગિરજાનંદ બાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારથી તબિયત લથડી છે, ખોરાક સ્વરૂપે લિક્વિડ લઈ શકે છે, દરેક વસ્તુમાં તેમનું ધ્યાન છે, નોર્મલ સ્થિતિ છે. ડોક્ટરોની ટીમ આવી ગઈ છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય છે, સારી રીતે ટ્રીટમેન્ટ થશે તો 2 દિવસમાં આરામ થઈ જશે. બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે અગાઉ પણ કરી ચૂક્યા છે, મારા અંતિમ ક્રિયા નળેશ્વરી માતાજીના પ્રાંગણમાં થવા જોઈએ, તેમજ અંગદાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. 48 કલાકમાં સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી. આમ તો છેલ્લા 40-42 દિવસથી સળંગ લગાતાર તુલસીકૃત રામાયણને આધાર બનાવી અને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ એકદમ ઢાળ ઉપર છે. 94મું વર્ષ ચાલી રહ્યું છે, 93મું વર્ષ ચાલી રહ્યું છે. અને અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે, શરદીના અને કફના એવા છે, એ વાયરસ પણ છે,
એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે. પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક કે એવું એમણે હમણાં નથી લીધું, પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે, વાતો કરે છે, દરેક વસ્તુનું એમનું ધ્યાન છે. એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી, સાધારણ સ્થિતિ છે. ડોક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે. અહીંયા સ્થાનિક જે થરાદ આપણું અહીંયા પીએચસી છે એમાંથી પણ છે, થરાદથી પણ છે, અને એ બધા એમબીબીએસ ડોક્ટરો પણ છે. એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત, તો 2 દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે, સ્થાપિત થઈ જશે. એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી. હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે, તો એ તો પહેલા પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમણે જ્યારે પણ એમ પણ દેહ પડે ને જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા નળેચી માતાના પ્રાંગણમાં થવા જોઈએ. અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે, એ વાતને એમણે ફરી પાછી દોહરાઈ છે. એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ 48 કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને અમીરજી બાબાની કૃપા રહી તો એકાદું પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે ને એવી આશાઓ પણ છે. અને બધા ઉપર એમની કૃપા બની રહે. બધા અમારા બધા અમે સાથે છીએ, હું જોડે બેઠા છે. વધુમાં બનાસ મેડિકલના ડોક્ટર સ્મિત ચૌધરીએ યે ન્યૂઝ ઇન્ડિયા ટીમ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુએ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે અંગદાન કરવાની ઈચ્છા છે, જીવતા જીવ અંગદાન કરવા, પરંતુ આ કાયદાકીય નિયમોના કારણે આપણે કરી શકીએ તેમ નથી. જ્યારે પણ બાપુની આત્મા તેમનું શરીર છોડશે ત્યારે મેડિકલ સ્પેશિયલ ટીમ આવી ચેકિંગ કરશે અને અંગોની તપાસણી બાદ જે અંગ જરૂરતમંદોને જરૂર છે તેમને ફ્રીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીશું અને તેમને નવી જિંદગી પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું. આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડોક્ટરોની ટીમ આવી છે. જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમનો અંગદાન કરવાની ઈચ્છા છે. બરાબર, બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડોક્ટરોની અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. મારું નામ ડોક્ટર સ્મિત ચૌધરી છે. અત્યારે વિશ્વમાં તેમજ દેશભરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. ચોમાસામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે ખેડૂતો પણ દેવામાં ડૂબી રહ્યા છે. આમ પાણીની સમસ્યા નિવારણ કરવા માટે હવે જળ બચાવ સમિતિઓ દ્વારા પાણી બચાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી રહી છે. પરંતુ આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી વાત બની છે. બનાસકાંઠા અને ધાનેરા પંથકમાં છેલ્લા કેટલાય વર્ષોથી બિન અધિકૃત વૃક્ષો કપાઈ રહ્યા છે અને રાત્રિના સમય 50 થી 100 ટ્રેક્ટર દ્વારા 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે. આ બાબતે હજારો વખત ચેનલો, સમાચાર પત્રો તેમજ સોશિયલ મીડિયા દ્વારા તથા રૂબરૂ અધિકારીની મુલાકાતમાં રજૂઆત કરવા છતાં મિલીભગતથી ધંધો ચાલી રહ્યો છે. જોકે વારંવાર રજૂઆતો થતાં મામલતદાર કે નાયબ કલેક્ટર દ્વારા 1-2 ટ્રેક્ટર પકડીને દંડ ભરાવી ફોર્મ્યુલા કરવામાં આવે છે. પરંતુ સતત કપાઈ રહેલા વૃક્ષોનું નિકંદન નીકળી જતા પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો વૃક્ષને કપાતા અટકાવવામાં નહીં આવે તો પાણીની સમસ્યાની સાથે શ્વાસ લેવા માટે હવાની પણ મુશ્કેલી સર્જાતા વાર નહીં લાગે. આ બાબતે છેલ્લા કેટલાય વર્ષથી ફોરેસ્ટ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘાયેલું જોવા મળે છે અને કોઈ તપાસ કાર્યવાહી કે સમાચારો દ્વારા પ્રસારિત થતા સમાચારને પણ ધ્યાનમાં લેતા નથી. આ ગંભીર સમસ્યા ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરી છે અને તેમનો ગંભીર પ્રવચનનો વિડીયો વાયરલ થયો છે. બનાસવાસીઓ જોજો, એકમાત્ર મોકો છે. આજે જો નહીં ચેતીએ ને તો આપણા સંતાનો માફ નહીં કરે. એવું બોલતા હશે કે અહીંયા ઝાડ થતા, એવું બોલશે
અહીંયા બાજરીઓ પાકતી, એવું બોલશે અહીંયા મગફળી પણ થતી, અહીંયા ઘી અને દૂધની નદીઓ વહેતી, એવો અમારો જિલ્લો હતો. પરંતુ માત્ર પાણી બચાવવાનું કામ અમારા પૂર્વજોએ ના કર્યું, એના કારણે આ વેરાન ભૂમિ બની ગયું. આવું આપણા માટે કોઈ ન બોલે એટલા માટે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે, ચેતવાનો સમય માત્ર અત્યારે છે. અને આ મારા માત્ર સંવેદનાના શબ્દો નથી, જે દ્રષ્ટિ સામે જોઈ રહ્યો છું. જો આજે તમે ને હું ભેગા મળીને નહીં કરીએ તો ઇતિહાસ આપણા સંતાનો માફ નહીં કરે. કમસે કમ જે જાણે છે એ તો જાગતા છે, એ લોકો તો કામ કર્યો. કમસે કમ મને જે માહિતી મળી છે, હું જે ધરતીના પેટાળના પાણી જે માપ્યા છે, એના ડેટા જે જોયા છે, એના ઉપરથી કહું છું, નીચે હવે કંઈ નથી. એકમાત્ર રસ્તો આ છે અને અશક્ય નથી. 10 વર્ષ જો ભેગા મળીને બનાસવાસીઓ કામ કરે તો ફરી પાણીના લેવલ ઉપર આવે. અને 25 વર્ષ જો કામ કરવા માંડીએ, વૃક્ષારોપણનું કામ, ચારે બાજુ ઝાડ વાવવાનું કામ અને ડુંગરાને પણ હરિયાળા બનાવવાનું કામ જો આપણે ભેગા મળીને 25 વર્ષ કરીએ તો 25 વર્ષ પછી ફરી બનાસ નદી આપણી ઉનાળાની અંદર પણ વહેતી હોય, આવું દ્રશ્ય થઈ શકે. આવા ઇતિહાસ અનેક દેશોએ બનાવ્યા છે. આપણે પણ આવું કરી શકીએ, આપણા હાથમાં છે. માણસની મજૂરીથી આ થઈ શકે એવું છે. અને માણસ મજૂરી કરે તો પ્રકૃતિ મદદ કરે ને કરે. આમાં કોઈ બેમત નથી. વૃક્ષ થશે તો વરસાદ 1000% આવશે, અને વરસાદ આવશે તો હરિયાળી ફરી પાછી આ ધરતી ઉપર થશે. રાજ્યના મંત્રીઓ ફોરેસ્ટ અધિકારીની ચાલતી લાલિયાવાડી અને મિલી ભગતો પર કેમ લાલાક કરતા નથી, તે એક ગંભીર પ્રશ્ન છે. શું વૃક્ષોને પાણી સેવાભાવી સમિતિ જેવી સંસ્થાઓ જ બચાવવાનું કામ કરતી રહેશે? તાકીદે મુખ્યમંત્રી ફોરેસ્ટ અધિકારીઓ પર દબાણ લાવી વૃક્ષો કપાતા બંધ થાય અને મિલીભગત બંધ કરાવી આદેશનું પાલન કરે અને કાર્યવાહી કરે તે જરૂરી છે. અને ફોરેસ્ટ અધિકારીઓ આ વાતો પર ધ્યાન ના આપતા હોય અને સ્પીકર સાહેબે વૃક્ષોને બચાવવાની વાત કરતા હોય તો કેટલીક શરમજનક બાબત છે. ખેર, જાગ્યા ત્યાંથી સવાર ઘણી બિનકાયદેસર વૃક્ષોના લાકડા હેરાફેરી કરતા ટ્રેક્ટરોને પકડી સીલ કરવા જરૂરી બને છે. સ્પીકર સાહેબના વાયરલ થયેલ વિડીયોની કેટલી ગંભીરતાથી પાલન થાય છે તે તો ફોરેસ્ટ ખાતું અને મામલતદારના એક્શન ઉપરથી જ આવનાર સમય ખબર પડી જશે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં થરાદ પંથકમાં ખાસ કરીને ખેડૂતો ઉનાળામાં બાજરીનું વાવેતર વધાર કરે છે, ત્યારે બાજરીના પાકમાં ડુંડાઓ ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે. જેમાં થરાદ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની પાકને આરે આવીને ઊભી રહેલી બાજરીના ડુંડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતા આખરે ખેડૂતો દવાનો છંટકાવ કરવા મજબૂર બન્યા હતા. વડગામડા ગામે બાજરીના પાકમાં કાતરા જીવાતના નિયંત્રણ માટે આધુનિક ડ્રોન સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરાવી રહ્યા છે. ડ્રોન દ્વારા છંટકાવથી ખેડૂતોને ઓછામાં ઓછા સમયમાં તાત્કાલિક પરિણામ મળતું હોય છે તેવું જાણવા મળ્યું છે. મારે 3 એકરમાં બાજરીનું વાવેતર કરેલ હતું અને એની અંદર બોલ્યા કાતરા ખૂબ પડ્યા હતા. એક ડોડા દીઠ લગભગ 4-5 જેટલા કાતરા હતા અને લગભગ 50% જેટલી તો બાજરીના દાણા ઉપરથી ખાઈ ગયા છે. અને અત્યારે અમે ઓલું ડ્રોન સ્પ્રે આવે ને એનાથી દવાનો છંટકાવ કર્યો છે અને તો એનાથી જો રાહત થાય તો ખૂબ સારી બાબત. કેટલો ખર્ચો થયો? ખર્ચો લગભગ 6-7 હજારનો થયો છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.